ગતિ અને સમય આ બે શબ્દો આપણે રોજ સાંભળીએ છીએ, પણ એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે સમજીએ કે વસ્તુઓ કેવી રીતે ચાલે છે અને આપણે એને માપી કેવી રીતે શકીએ. સારું, ચાલો એક મજાના સવાલથી શરૂઆત કરીએ. એક નાનકડું બાળક જે ધીમે ધીમે ઘૂંટણીએ ચાલી રહ્યું છે અને બીજી બાજુ એક રોકેટ જે આકાશમાં સુપર ફાસ્ટ સ્પીડથી ઉડી રહ્યું છે. આ બંનેમાં શું એક સરખું હોઈ શકે? જવાબ આમ તો એકદમ સીધો સાદો છે. આ બધી જ વસ્તુઓ ગતિમાં છે. દરેક જણ પોતાની જગ્યા બદલી રહ્યું છે. તો વૈજ્ઞાનિક ભાષામાં આને શું કહેવાય? ગતિ એટલે કોઈ પણ વસ્તુનું સમયની સાથે પોતાની જગ્યા બદલવી. સાવ સાદા શબ્દોમાં કહીએ તો જો કોઈ વસ્તુ અહીંથી ખસીને ત્યાં જાય તો બસ એ ગતિમાં છે એમ કહેવાય. ચાલો આને જરા ઊંડાણથી જોઈએ. ઓકે, તો વસ્તુઓ ગતિ કરે છે એ તો સમજાઈ ગયું, પણ એ કેટલી ઝડપથી ગતિ કરે છે એનું માપ કેવી રીતે કાઢવું? કોઈ વસ્તુ કેટલી ઝડપી છે કે કેટલી ધીમી છે એ જાણવાની કોઈ રીત છે? કોઈ પણ વસ્તુની ઝડપ માપવી હોય ને તો એના માટે ફક્ત 3 જ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો એ જોવું પડે કે એણે કેટલું અંતર કાપ્યું, બીજું એ અંતર કાપવામાં એને સમય કેટલો લાગ્યો, અને બસ છેલ્લે આ બંનેનો ઉપયોગ કરીને આપણે એની ઝડપ શોધી શકીએ છીએ. અને આ રહ્યું એનું સૂત્ર, જે એકદમ સરળ છે. ઝડપ એટલે કાપેલું અંતર ભાગ્યા એ માટે લાગેલો સમય. આ એક સામાન્ય ગણિત છે જેનો ઉપયોગ વૈજ્ઞાનિકોથી લઈને આપણે સૌ કરીએ છીએ. પણ એક મિનિટ, જરા વિચારો, શું બધી વસ્તુઓ હંમેશા એક જ સરખી સ્થિર ગતિથી ચાલે છે? જેમ કે આપણે ગાડી ચલાવતા હોઈએ તો શું ગાડીની સ્પીડ આખા રસ્તે એકસરખી રહે છે? ના ને, ક્યારેક ટ્રાફિકમાં ધીમી પડે તો ખુલ્લા રસ્તા પર એકદમ ફાસ્ટ થઈ જાય, ખરું ને? અને બસ આ જ વાત આપણને ગતિના 2 મુખ્ય પ્રકારો સુધી લઈ જાય છે. એક છે નિયમિત ગતિ, એટલે કે જ્યાં ઝડપ એકદમ સ્થિર રહે, જરાય બદલાય નહીં, જેમ કે આ રોબોટ જે એક જ સ્પીડથી સીધો ચાલી રહ્યો છે. અને બીજું છે અનિયમિત ગતિ, મતલબ કે જ્યાં ઝડપ સતત બદલાતી રહે. દાખલા તરીકે હવામાં ફેંકેલું છાપું, શરૂઆતમાં તેજ હોય પણ પછી ધીમું પડતું જાય છે. હવે આ બધી ગતિને ચોક્કસપણે માપવા માટે આપણે ખાલી અંદાજો તો ના લગાવી શકીએ, બરાબર? એના માટે આપણને અમુક ખાસ સાધનોની જરૂર પડે છે. અને આ સાધનો કંઈ બહુ અજાણ્યા નથી, આપણે બધાએ જોયા જ છે. અંતર માપવા માટે ફૂટપટ્ટી કે મેજર ટેપ, અને સમય માપવા માટે ઘડિયાળ કે પછી સ્ટોપવોચ. બસ આટલી સરળ વસ્તુઓથી આપણને એ 2 મુખ્ય આંકડા મળી જાય છે જેની આપણને જરૂર છે: અંતર અને સમય. પણ અમુક સાધનો તો એવા સ્માર્ટ હોય છે કે એ આપણું બધું કામ આસાન કરી દે. જેમ કે આપણી ગાડીનું સ્પીડોમીટર. એ એક એવું મસ્ત ઉપકરણ છે જે સતત ગણતરી કરતું રહે છે અને આપણને તરત જ બતાવી દે છે કે ગાડી અત્યારે કેટલી સ્પીડ પર ચાલી રહી છે. એ આપણી માટે પેલી અંતર ભાગ્યા સમયવાળી ગણતરી જાતે જ કરી લે છે, એ પણ પળવારમાં. જેમ કે માની લો કે સ્પીડોમીટરનો કાંટો 60 કિલોમીટર પ્રતિ કલાક બતાવે છે, તો એનો સીધો મતલબ એ છે કે જો ગાડી આ જ ઝડપે ચાલતી રહે તો બરાબર 1 કલાકમાં એ 60 કિલોમીટરનું અંતર કાપી લેશે. તો આપણે જોયું ને, ભલે એ ધીમે ધીમે ચાલતો રોબોટ હોય કે હવામાં ઉડતું છાપું, ગતિના જે મૂળભૂત નિયમો છે એ બધા માટે સરખા જ છે. આખી રમત બસ સ્થાન, અંતર અને સમયના સંબંધની જ છે. કેટલું સરળ અને છતાં કેટલું મહત્વનું. અને આ બધી ચર્ચા આપણને ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણી પૃથ્વી એ પોતે જ સૂર્યની આસપાસ ખૂબ જ ઝડપથી ફરી રહી છે. તો એનો મતલબ એ થયો કે જ્યારે આપણને એમ લાગે છે કે આપણે એકદમ સ્થિર બેઠા છીએ, ત્યારે શું આપણે ખરેખર સ્થિર હોઈએ છીએ કે પછી આપણે પણ આ બ્રહ્માંડમાં સતત ગતિમાં જ છીએ? આના પર જરૂર વિચારજો.